માનવજો સંસ્થા દ્વારા ભુજ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે હાલ કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા જરૂરતમંદ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પખવાડિયાથી દાતાઓ દ્વારા મળેલા ધાબળાનું જરૂરતમંદ લોકો સુધી પહોંચતા કરાયા હતા. કાતિલ ઠંડીમાં થરથરતા લોકોને ઠંડી સામે રક્ષણ મળ્યું છે. દાતાઓના સહયોગથી ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ તેમજ સર્વે કાર્યકરો હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઝૂંપડામાં રહેતા, ભૂંગામાં રહેતા, કાચા મકાનોમાં રહેતા અને જરૂરિયાતમંદ લોકો પરેશાન છે, કારણ કે ઠંડીમાં ખૂબ જ વધારો થયો છે અને રાત્રે અને સવારે તો બિલકુલ એકદમ જોરદાર ઠંડી હોય છે, જેના કારણે જે લોકોને મુશ્કેલી છે, જે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે, કે જેમની પાસે ઓઢવાના પાથરા નથી, એવા વિસ્તારોમાં માનવજો સંસ્થા પહોંચી છે. ખાસ કરીને ઝૂંપડામાં રહેતા, ભૂંગામાં રહેતા, કાચા મકાનોમાં રહેતા અને જે જરૂરિયાતમંદ છે એ લોકોને અમે લોકો વિવિધ દાતાઓશ્રીઓના સહયોગથી દરરોજ સવાર સાંજ 2 ટાઈમ ધાબળા વિતરણ કરવા જઈએ છીએ. અને આ કાર્યમાં અમને ખાસ કરીને હીરાલાલભાઈ ડાગા મુંબઈ, પછી વેલબાઈ ધનજી કરસન વરસાણી નારાયણપર, મહેન્દ્રભાઈ સંગોઈ મુંબઈ, ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર, ગુલાબબેન શિવચંદ ઘીવાલા હસ્તે મનસુખભાઈ ભુજ અને સંજયભાઈ ગઢવી, આવા વિવિધ દાતાઓનો અમને આમાં સહકાર મળ્યો છે, જેના કારણે અમે લોકો જુદા જુદા વિસ્તારમાં પહોંચી શક્યા છીએ અને જે જરૂરતમંદ લોકો છે એમને અમે ધાબળા વિતરણ કરી અને ઠંડી સામે રક્ષણ આપ્યું છે. અત્યારે અમે લોકો ખાસ કરીને અહીં ગ્રાન્ડ થ્રેડી હોટલ છે એની નીચે જેટલા બધા બેઠા છે ઝૂંપડામાં, એ બધાને અમે લોકોએ ધાબળા વિતરણ કર્યા છે. બસ સ્ટેશન પાસે જે ટેક્સી સ્ટેન્ડ છે એની પાછળના ભાગમાં જે લોકો છે બહારના, એમને પણ અમે લોકોએ ધાબળા વિતરણ કર્યા છે. અને જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જ્યાં જરૂર પડી, ખાસ કરીને સેવન સ્કાય હોટલ છે એની બાજુમાં જે પણ ઝૂંપડા છે ત્યાં પણ અમે પહોંચ્યા છીએ. ઘણા બધા વિસ્તારોમાં માનવજો સંસ્થા પહોંચી ગઈ છે અને હજુ પણ જ્યાં જ્યાં અમને એમ લગાય કંઈ જરૂર છે તો ત્યાં અમે પહોંચી અને એ લોકોને પણ અમે ધાબળા વિતરણ કરશું.